ધોરાજીમાં સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી અને તિરંગા યાત્રા નીકળી હતી। લાયન્સ ક્લબ અને વહીવટીતંત્ર દ્વારા મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। દેશના શૂરવીરો અને દેશના શહીદ જવાનોને આ મશાલ રેલી સમર્પિત કરવામાં આવી હતી। મશાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। આ રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મશાલ રેલીમાં વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક રાજકીય લોકો, પોલીસ જવાનો, વિદ્યાર્થી અને ધોરાજીવાસીઓ જોડાયા હતા। આજે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ધોરાજી લાયન્સ ક્લબ અને ધોરાજી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય મશાલ સરઘસ અને મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના દિવસે એક જ વાત છે કે આ તિરંગો ધ્વજ એ માત્ર ધ્વજ નથી, પણ આપણા શૂરવીરોએ જે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે એ બલિદાનનું એક પ્રતીક છે। આ તિરંગો આપણે સૌને, સમગ્ર દેશવાસીઓને એક સૂત્રતામાં બાંધે છે અને આ તિરંગા દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના પ્રગટ થાય છે। ધન્યવાદ।